રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે વધતી ગુનાખોરીને અટકાવવા માટે રાજકોટ પોલીસે એક્શન મોડમાં જોવા મળી રહી છે। આ તકે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતના શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા તેમજ પાસા સહિતની આખરી કલમોમાં સજા કાપેલા હિસ્ટ્રી શીટરોને એકત્ર કરી સૂચના આપવામાં આવી હતી કે તમે ગંભીર ગુનાહોમાં સજા કાપી ચૂક્યા છો, જેથી હવે જેલમાંથી બહાર આવ્યા બાદ એવી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે ન સંકળાતા હવે જો કોઈ ગુનાહોમાં અહીં સામેલ એક પણ આરોપીમાંથી કોઈ પકડાશે તો તેમના પર રાજકોટ પોલીસ કડકમાં કડક પગલાં લેશે। આ તકે સમગ્ર મામલે રાજકોટ પોલીસ વિભાગના ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવા દ્વારા જણાવાયું હતું કે રાજકોટમાં શહેર પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હિસ્ટ્રી શીટરોને ક્રાઇમ બ્રાન્ચ ખાતે બોલાવી તમામની ઓળખ પરેડ કરવામાં આવી હતી અને ભવિષ્યમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ન કરે તે માટે કડકપણે સૂચના પણ આપવામાં આવી હતી। ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓને કડક સૂચના આપવામાં આવી છે, શું આખી હકીકત છે? આજે રાજકોટ શહેર પોલીસ દ્વારા જેના ઉપર પાસ્ટમાં પાસા થયેલી છે અને જે હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ છે એવા આરોપીઓને આઈડેન્ટિફાઈ કરીને એમની એક મીટિંગ રાખવામાં આવી હતી અને એમની ઓળખ પરેડ કરવામાં આવી હતી। તમામ જે ક્રાઇમ બ્રાન્ચના અને પોલીસ સ્ટેશનના માણસો છે જે જાણીતા ગુનેગારો અને વારંવાર ગુના કરવાની ટેવ ધરાવતા માણસોને પોતે એમની શકલ પહેચાને એના માટે એમને ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવવામાં આવ્યા હતા અને એમને કડક સૂચના આપવામાં આવી હતી કે ઇન ફ્યુચર જે કોઈ ફરીથી ગુનાહિત પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થશે તો એમના ઉપર પાસા ગુસ્સીટોક જેવી કડક કાયદાઓ હેઠળ કાર્યવાહી થશે અને એમને કડક રીતે સૂચના આપવામાં આવી છે કે એ ક્રાઇમની દુનિયાથી બહાર જઈને બીજા પોતાની આજીવિકાના સાધનો ગોતે અને ફરીથી ક્રાઇમમાં ઇન્વોલ્વ ના થાય। ટોટલ 120 ના અરાઉન્ડ આરોપીઓની આજે ઓળખ પરેડ રાખવામાં આવી હતી।